Hello friends, myself Aryan Patel. Welcome to my 7th lecture of Unit 2 of course CC Math 503. CC Math 503 ના Unit 2 ના કોર્સ ની અંદર આપણે મતલબ જે Unit 2 ની અંદર આપણે જે પહેલો ટોપિક હતો એની અંદર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જે એક્ઝેક્ટ હોય એ મેથડ થી આપણે સોલ્વ કરતા હતા ડિફરન્શિયલ ઇક્વેશન. અને સેકન્ડ સેક્શન ની અંદર આપણે નોન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત કરી હતી અને એક્ઝેક્ટનેસ ની મેથડ થી સોલ્વ કરતા હતા. તો એમાં અગાઉ આપણે એક્ઝામ્પલ જોયા છે. આ પણ આપણી પાસે એક એવો એક્ઝામ્પલ છે જે નોન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે જેને આપણે એક્ઝેક્ટનેસ ની મેથડ થી સોલ્વ કરવાનો છે. તો પહેલા તો આ ડિફરન્શિયલ ઇક્વેશન નોન લિનિયર કેમ છે તો જુઓ y y1 શું છે y ડિપેન્ડન્ટ વેરીએબલ y નું ડેરિવેટિવ છે જેના ઉપર કેટલી પાવર છે 2 પાવર છે માટે આ નોન લિનિયર કહેવાય. બીજી જગ્યાએ પણ જોવા મળે છે જો y ની પાવર પર પણ તમને 2 જોવા મળે છે. એનો મતલબ કે આ આપણને ડિફરન્શિયલ ઇક્વેશન જે આપેલું છે એ નોન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. ચલો નોન લિનિયર થઈ ગયું. હવે એ કરવાનું શું છે તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યો છે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ શોધવાનો છે. તો આ કેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ તમારે જે જોઈએ છે એ પણ એક ડિફરન્શિયલ ઇક્વેશન હશે. તો એ કેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન હશે એક ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન હશે. તો એ આપણે એક ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન જોઈએ છે એટલે કે આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ આપણે શોધવાનો છે. તો એની જે મેથડ છે એ મેથડ પ્રમાણે આપણે સ્ટેપ કરીને ફર્સ્ટ ઇન્ટિગ્રલ શોધીશું. ચલો પહેલા હું આપણને જે પ્રોબ્લેમ આપ્યો છે લખી દઉં. તો y² + 2x² y1 y2 + 2 ટાઈમ x + y y12 + x y1 + y = 0. ચલો આ ઇક્વેશન નંબર 1 કહી દઈએ. પહેલા શું કરીશું આને કમ્પેર કરીશું. કમ્પેર વિથ v = 0. so v કેટલા થશે? so therefore v લખીશું આપણે y² + 2x² y1 y2 + 2 ટાઈમ x + y1 સોરી y નથી કેટલા છે y x + y y12 + x y1 + y આ આપણો v છે. હવે v પરથી તમે u1 કઈ રીતે લખો છો તો એ જોઈએ. તો અગાઉના દાખલામાં આપણે શું કર્યું હતું મેથડ શું કહે છે કે u1 કઈ રીતે શોધવાનો તો હાઈએસ્ટ ડેરિવેટિવ વાળું જે ટર્મ છે એને સિલેક્ટ કરવાનો જે કયું છે અહીં આ છે y2 વાળું હે ને. તો એને હું સાઈડમાં લઈ જોઉં કારણ કે અહીં એક ટર્મ નથી બે ટર્મનો સરવાળો છે હું એને સાઈડમાં લઈ લઉં. ચલો y² + 2x² y1 y2 છે શું છે 2x² y1 y2 છે મેં એને સાઈડમાં લઈ લીધા. એક્ચ્યુઅલી હું ગુણી દઉં ને તો શું થાય આ થાય ને y² y2 ગુણીને લખું y² y2 + 2x² y1 y2 થશે કારણ કે બે ટર્મનો સરવાળો છે. હવે આમાં y2 y1 y2 અને y2 આ જે છે એ વેરીએબલ છે બાકીના તમારે કોન્સ્ટન્ટ જોવાના હે ને મેથડ પ્રમાણે. તો y2 નું ઇન્ટિગ્રેશન શું થાય y1 થાય તો y² y2 ની જગ્યાએ આપણે શું લખીશું y² y1 લખીશું. હવે વાત રહી x² ની x² એઝ ઇટ ઇઝ રહેશે અથવા 2x² એઝ ઇટ ઇઝ રહેશે. ચલો 2x² ને એના પર કઈ અસર થશે નહીં પણ y1 y2 નું તમારે ઇન્ટિગ્રેશન કરવું પડે હે ને કારણ કે y1 y2 અહીં વેરીએબલ તરીકે આપણે લઈએ છીએ. અહીં જે ડેરિવેટિવ દેખાય એને આપણે વેરીએબલ તરીકે લઈએ છીએ બાકીનાને આપણે વેરીએબલ તરીકે લેતા નથી મેથડ ની અંદર. તો વેરીએબલ તરીકે લઈએ તો એનું ઇન્ટિગ્રેશન કરીએ છે ને તો આનું ઇન્ટિગ્રેશન કયું થશે તો મારે કોનું ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું મેં 2x ને તો એઝ ઇટ ઇઝ લખ્યા છે તો y1 y2 ને મારે ઇન્ટિગ્રેશન લખવાનું રહ્યું તો હું y1 y2 નું ઇન્ટિગ્રેશન લખું છું. ચલો જુઓ હું શું કરીશ અહીં y1 y2 નું ઇન્ટિગ્રેશન લખીને અહીં મૂકીશ. તો હું તમને અહીં કેલ્ક્યુલેશન કરીને બતાવું y1 y2 નું ઇન્ટિગ્રેશન થાય શું. ચલો y1 y2 નું ઇન્ટિગ્રેશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ x. તો y1 એઝ ઇટ ઇઝ y2 ને કઈ રીતે લખાય dy1/dx લખાય ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. તો એ ટોટલી શું મળ્યું તમને કહેવાય y1 dy1 મળ્યું. x નું x ની સાપેક્ષે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન શું થાય x² by 2 થાય. તો y1 નું y1 ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન શું થાય y1² by 2 થાય. તો y1 y2 નું ઇન્ટિગ્રેશન કેટલું થયું y1² by 2 થયું એટલે કે તમને મળે છે y1² by 2 મળે છે. તો ટોટલી તમારી પાસે u1 કેટલા થાય 2 કેન્સલ થાય છે તો u1 તમને મળે છે અહીં y² y1 + x² y1². ઓકે
ચલો હવે અહીં આગળનું સ્ટેપ શું છે? તો du1 તમે કેલ્ક્યુલેટ કરો છો. u1 પરથી શું કેલ્ક્યુલેટ કરો છો? du1 કઈ રીતે? તો d of y2 y1 plus x2 y1 સ્ક્વેર. હવે એડિશન પર તો સેપરેટલી એપ્લાય થઈ શકે છે, તો ધારો કે સેપરેટલી એપ્લાય કરી દઈએ છે, એટલે કે d of y2 y1 લખીએ છીએ પ્લસ d of x2 y1 સ્ક્વેર લખીએ છીએ, અને પછી ગુણાકારનો રૂલ લાગુ પડે, બીકોઝ અહીં બે વિધેયનો ગુણાકાર છે, અહીં પણ બેનો ગુણાકાર છે ને. સો ધેટ મીન્સ અહીં લખી શકીશું આપણે y2 ને પડી રાખીએ છે dy1 લખીએ વત્તા y1 ને પડી રાખીએ dy2 લખીશું પ્લસ અહીં આના પર શું કરીશું? x2 ને પડી રાખીએ છે dy1 સ્ક્વેર લખીએ, y1 સ્ક્વેર ને પડી રાખીએ dx સ્ક્વેર લખીએ. ડિફરન્શિયલ કરીશું છે. હવે અહીં આગળનું સ્ટેપ કરીએ તો અહીં તો તમારે બધું dx ના ફોર્મમાં ફેરવવાનું છે ને, તો પહેલું શું કરીશું? dy1 છે તો એને કેવી લખીશું? dy1/dx dx, બીકોઝ અહીં આપણે x ના સ્વરૂપ dx ના સ્વરૂપમાં બધું લખવાનું છે. હવે અહીં y1 છે, અહીં સીધું dx ના તમે ભાગી ના જ મતલબ dy2/dx લખો કોઈ મતલબ નથી. અહીં તમારે આને શું કરવું પડે? y ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું પડે, કારણ કે એનું ડેરિવેટિવ કરવું જરૂરી છે. તો y2 નું તો કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય? y ની સાપેક્ષે થાય, કારણ કે y નું ફંક્શન છે. તો y ની સાપેક્ષે કરવું પડે, તો બાજુમાં શું લખવું પડે? dy લખવું પડે. કેમ આવું? જો અહીં ભાગ્યા મતલબ ડિવાઇડેડ બાય dx લખો તો કોઈ મતલબ નથી, કારણ કે y નું ફંક્શન છે, તો y ની સાપેક્ષે ડેરિવેટિવ થવું જોઈએ ને. તો એટલા માટે ડિવાઇડેડ બાય dy લખવું પડે. તો બાજુમાં dy લખ્યું પ્લસ x2. અહીં ધારો કે y1 નું ફંક્શન છે, હે કયા વેરીએબલ નું ફંક્શન છે? y1 નું. તો નીચે એનું ડેરિવેટિવ કોની સાપેક્ષે થાય? y1 ની સાપેક્ષે થાય. તો નીચે શું લખવું પડશે? dy1 લખવા પડે. તો બાજુમાં શું લખવા પડશે? dy1 પ્લસ આની જગ્યાએ શું લખીશું? y1 સ્ક્વેર અહીં dx2/dx. અહીં x નું ફંક્શન છે માટે x ની સાપેક્ષે ડેરિવેટિવ, બાજુમાં dx. આના પછીનું નેક્સ્ટ સ્ટેપ અહીં લખીએ is equal y2 dy1/dx એટલે શું થઈ જાય? y2 કહેવાય ને, તો y2 y2 dx દેખાય. y1 છે, y2 નું y ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2y. કેમ લખ્યું આપણે? તો x2 નું x ની સાપેક્ષે તમને પૂછ્યું, તમે શું લખો જવાબ? 2x લખો. તો y2 નું y ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2y. હવે અહીં dy છે, પણ dy રાખવાના નથી. આપણે શું જોઈએ છે? આપણે dy નથી જોતા, dx જોઈએ છે. તો એને કેવી લખીશું? dy/dx * dx. dx ની એન્ટ્રી કરી. એના પછી અહીં આવો x2 y1 સ્ક્વેર નું y1 ની સાપેક્ષે અહીં આ કઈ રીતે જોવાનું? x2 નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2x થાય. તો y1 સ્ક્વેર નું y1 ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2y1. તો 2y1 હવે dy1 નથી રાખી, આપણે dx લાવવાના છે, તો એને કેવી રીતે લખીશું? dy1/dx * dx પ્લસ y1 સ્ક્વેર as it is, x2 નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2x, અને બાજુમાં dx. તો આટલા સુધી પહોંચ્યા અહીં આપણે. હવે શું કરીશું? dx ને કોમન લઈ લઈશું, હે ના પણ અહીં લખવાનું છે ને તો એના પછી નેક્સ્ટ સ્ટેપ લખીએ. તો હું એક હજુ dx તમને બધામાં દેખી ગયા છે, અહીં પણ dx આવી ગયા, બધી જગ્યાએ તમને dx દેખી ગયા છે. હું dx ને કોમન લઈને બહાર લખું છું. 12 dx લખી. તો અંદર શું રહ્યું? y2 y2 પ્લસ 2y y1, અને આ પણ શું કહેવાય? y1 જ કહેવાય ને. dy/dx એટલે શું કહેવાય? y1. તો ટોટલી શું થયું આપણી પાસે? 2y y1 સ્ક્વેર પ્લસ dx મેં બહાર લઈ લીધા. અહીં શું લખાશે? 2x2 y1, અને આ શું કહેવાય? y2. તો 2x2 y1 અને dy1/dx એટલે શું કહેવાય? y2 કહેવાય. તો y2 આવી ગયા. એ શું લખાશે? પ્લસ 2x y1 સ્ક્વેર 2x y1 સ્ક્વેર અને dx માં સાઈડમાં લઈ લીધા છે. તો આ તમારા જે મળ્યા એ du1 મળ્યા. હવે જે આપણી મેથડ છે એ મેથડ પ્રમાણે આપણે શું કેલ્ક્યુલેટ કરીએ છીએ? vdx - du1 કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો નાઉ vdx - du1 કેલ્ક્યુલેટ કરીએ છીએ. b કેટલા છે? આ છે b છે.
હવે v જે છે ને એ જો મલ્ટીપ્લિકેશન છે ટર્મના, મતલબ હું એને છૂટા કરીને લખું કારણ કે આપણે કેન્સલેશન કરવાનું થશે ને એટલા માટે. તો y2 y2 પ્લસ 2x2 y1 y2 હું છૂટા કરીને લખું છું. અહીં પણ રીતે છૂટા કરીને લખી 2x y1 સ્ક્વેર પ્લસ 2y y1 સ્ક્વેર પ્લસ x y1 પ્લસ y dx ઓછા એટલે કે માઈનસ અહીંથી લખીએ છે y2 y2 પ્લસ 2y y1 સ્ક્વેર પ્લસ 2x2 y1 y2 પ્લસ 2x y1 સ્ક્વેર integration with respect dx. તો અહીં આપણે શું વધે છે જોઈએ, કેન્સલ થાય. જો y2 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 ગયા 2x2 y1 y2 છે, અહીં પણ 2x2 y1 y2 છે, એ પણ ગયા 2x y1 સ્ક્વેર એ પણ ગયું, 2y y1 સ્ક્વેર 2y y1 સ્ક્વેર છે એ પણ ગયું. તો લાસ્ટલી બચશે અહીં x y1 y dx બચશે. તો એકદમ સિમ્પલ ફંક્શન આવ્યું છે. તો અહીં તો લખી શકાતું છે d ઓફ સમથિંગ તરીકે. તો ટ્રાય કરો કયું ફંક્શન હોઈ શકે. અહીં કોણ લખી શકાય? તો જો y dx છે અને x y1 dx છે, તો તમને અંદાજ આવે કે dxy હોવું જોઈએ. હું અહીં લખું છું બીકોઝ કરીને. ચલો કેલ્ક્યુલેશન અહીં બતાવી દઉં. તો dxy કેલ્ક્યુલેટ કરો, તમને અંદાજ આવે. સો x dy વત્તા શું લખાય છે y dx. તો dy તો રાખવાનું નથી બીકોઝ અહીં dx જોઈએ છે સાઈડમાં. તો અહીં આને કેવી લખીશું dy by dx into dx plus y dx. સો આ તો શું કહેવાય dy by dx એટલે y1 dx plus y dx. ચલો dx ને સાઈડમાં રાખીને જો તો શું લખાય x y1 y dx. આવી ગયો જવાબ શું x y1 y dx શું કહેવાય dxy કહેવાય. તો d of something તમને મળી ગયું છે, શરૂઆતમાં જ મળી ગયું છે. સો અહીં તમે શું લખી શકશો therefore vdx is equal to શું લખી શકો અહીંથી સીધું લખી શકો ને du1 d of x1. therefore તો v તો 0 છે ને, v કેટલા છે 0 છે, તો vdx 0 થશે એટલા માટે શું લખશું du1. પણ એક કામ કરો આના પછી એક સ્ટેપ વધારવાનો, આના પછી એક સ્ટેપ વધારીએ. આને શું લખાય d of u1 xy. ઓકે નાઉ vdx 0 છે માટે આ 0 થયો એટલે કે તમે શું લખી શકશો du1 xy is 0. પણ આનું ઇન્ટિગ્રેશન તો શું થાય u1 શું થશે ઇન્ટિગ્રેશન u1 xy અને 0 નું ઇન્ટિગ્રેશન c કોન્સ્ટન્ટ. અગાઉ કોઈ કોન્સ્ટન્ટ આવ્યો નથી હે c લખીએ. બટ u1 કેટલા છે u1 કેટલા હતા જુઓ ત્યાં y2 y1 plus x2 y1 square. u1 લખાઈ ગયા છે plus xy is equal to c. આ તમને છેલ્લે મળી શું કહેવાય which is the first integral of equation 1, which is the first integral of equation 1. જો કેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન થયું આ 1 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યો ને, તો 2 ઓર્ડરના ડિફરન્શિયલ ઇક્વેશન થી સ્ટાર્ટ કર્યું તો 1 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું. તો એ આપણો ફર્સ્ટ ઇન્ટિગ્રલ થયો. જોઈએ ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર શું છે તો ફાઇન્ડ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ધીસ ઇક્વેશન. હવે જો અહીં આ જે ઇક્વેશન છે કેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે ચલો આને આપણે સોલ્વ કરીએ છીએ તો એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કેટલા મતલબ અહીં સોલ્વ નથી કરતા, એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ શોધવાનો છે. તો આ 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે તો કેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન મળશે આપણને 1 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન મળશે. તો ચલો આપ્યું છે એ શું છે y1 y2 yx2 y1 is equal to xy2. આને પહેલા તો ઇક્વેશન નંબર 1 કહી દો. પણ એક કામ કરો આપણે ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં પહેલા લખીએ છીએ ને, તો ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં લખી દઈએ. સો ધેરફોર પહેલા y y1 y2 yx2 y1
minus xy square is equal to 0. આ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. સો કમ્પેર વિથ v is equal to 0 સાથે કમ્પેર કરીએ તો v કેટલા જોવા મળે છે y1 y2 minus yx square y1 minus xy square છે. ઓકે આ તમારા v છે. v પરથી આપણે u1 લખીએ છીએ આપણી મેથડ પ્રમાણે. u1 લખવા માટે હાઈએસ્ટ ડેરિવેટિવ વાળું પદ પકડીએ છીએ જે કયું છે y2 વાળું ને એટલે કે y1 y2 છે. તો અહીં તો વેરીએબલ કોણ કહેવાય y1 y2 વેરીએબલ કહેવાય તો એનું ઇન્ટિગ્રેશન લખવાનું થશે અને એના પરથી આપણને u1 મળશે. તો u1 લખવા છે તો અગાઉના એક્ઝામ્પલ્સ ની અંદર મેં આ કેલ્ક્યુલેશન કરી છે પણ તો પણ ફરીથી કરું છું. જુઓ અહીં y1 y2 નું ઇન્ટિગ્રેશન કરવું છે ને ઇન્ટિગ્રેશન કરીએ ચલો તો y1 as it is y2 ને હું આ લખી શકું dy1 by dx એટલે લખો છું બાજુમાં dx તો y1 dx અહીં ગયા ને તો શું વધશે જે dy1 y1 નું y1 ની સાપેક્ષે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન શું થાય y1 square by 2 because x નું x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું કીધું તો તમે કેટલું લખો x square by 2 લખો તો અહીં વેરીએબલ x ની જગ્યાએ કોણ છે dy1 છે તો એનું ઇન્ટિગ્રેશન શું થશે y1 square by 2 થશે. તો અહીં આનું ઇન્ટિગ્રેશન કેટલું થયું y1 square by 2 થયું મતલબ તમને u1 મળી ગયો છે. ચલો એના પછી આગળ જે જોઈએ છે આપણે તમને u1 મળી ગયો છે હવે એના પરથી આપણે du1 કેલ્ક્યુલેટ કરીશું. તો નેક્સ્ટ કેલ્ક્યુલેશન કરીશું du1. So therefore du1 તો du1 શું થશે તો d of y1 square by 2 1 by 2 ને સાઈડમાં કાઢીએ તો d y1 square. હવે d y1 square છે તો તમારે પહેલા શું કરવું પડે y1 square કોનું ફંક્શન છે y1 નું છે તો y1 ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું પડે તો પહેલા નીચે શું લખવું પડે d y1 લખવું પડે. સીધું dx અહીં ઇન્ટ્રોડ્યુસ ના થાય y1 square નું y1 ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું પડે. બાજુમાં શું લખીશું dy1. હવે આગળ જઈએ તો 1 by 2 y1 square નું y1 ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય x square નું x ની સાપેક્ષે તમને પૂછ્યું હોય તમે કેટલું લખો 2x લખો તો y1 square નું y1 ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય 2y1 થાય. હવે dy1 છે પણ તમારે તો dx ઇન્ટ્રોડ્યુસ કરવાના છે ને તો કઈ રીતે લખશો તમે આને dy1 by dx dx લખો. ઓકે અને એના પછી લાસ્ટ 2 2 કેન્સલ તો અહીં આપણી પાસે y1 dy1 by dx એટલે શું કહેવાય y2 તો y1 by 2 dx તમારો du1 નો આન્સર આવ્યો. ચલો હવે એના પછીની જે પ્રોસેસ છે એમાં આપણે કરીએ છીએ કે vdx du1 કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો vdx du1 કેલ્ક્યુલેટ કરીએ. ચલો v કેટલા છે y1 y2 minus yx square y1 minus xy square આ તમારા v હતા તો vdx લખ્યા માઈનસ શું લખવાનું છે તમારે du1 કેટલા છે y1 y2 dx y1 y2 dx. જો y1 y2 તો કેન્સલ થઈ ગયા સીધા આ પ્લસ છે આ માઈનસ છે કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તમારી પાસે માઈનસ yx square y1 minus xy square dx વધ્યા. હવે કામ કરવું માઈનસ ને સાઈડમાં લઈ લેવું ને તો yx square y1 plus xy square dx તમારી પાસે વધે છે. હવે આ d ઓફ સમથિંગ સ્વરૂપમાં લખી શકાય છે તો જો બહુ કોમ્પ્લિકેટેડ ફંક્શન નથી લખી શકાતું હોય અહીં જો x સ્ક્વેર છે અહીં x છે x dx છે અહીં x સ્ક્વેર છે તો તમને એટલો જ આઈડિયા આવે કે અહીં x સ્ક્વેર તો આપવું છે d ઓફ સમથિંગ નો તમે અહીં અંદાજ મારી શકો હું અહીં બીકોઝ કરીને કેલ્ક્યુલેશન કરીને બતાવીશ તમને. ઓકે હું કરું છું. ચલો d ઓફ તમને અંદાજ આવે છે x સ્ક્વેર તો હશે એ પ્રમાણે y સ્ક્વેર પણ હશે કારણ કે 2y y1 જેવું છે ને y સ્ક્વેર પણ છે એટલે x સ્ક્વેર y સ્ક્વેર હોવું જોઈએ આવો આપણને અંદાજ આવે છે તો આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ તો આનો જવાબ બને ચલો dx સ્ક્વેર y સ્ક્વેર તો dx સ્ક્વેર y સ્ક્વેર શું થાય તો પહેલા x સ્ક્વેર ને પડી રાખો dy સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ને પડી રાખો dx સ્ક્વેર x સ્ક્વેર હવે y સ્ક્વેર તો y ની સાપેક્ષે ડેરિવેટિવ થાય તો dy સ્ક્વેર બાય શું કરવું પડશે dy કરવું પડશે તો બાજુમાં શું મૂકવું પડે dy મૂકવું પડે y સ્ક્વેર x સ્ક્વેર નું કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય x ની સાપેક્ષે તો નીચે dx લખવા પડે તો અહીં બાજુમાં dx લખવાના થાય તો અહીં તો dx ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા અહીં નથી થાય આપણે અહીં કરીશું ચલો x સ્ક્વેર y સ્ક્વેર નું y ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય 2y થાય અહીં dy by dx લખવું પડે ને કે dx છે નહીં dx ઇન્ટ્રોડ્યુસ કરવાના છે
તો dy by dx into dx તમારે લખવું પડશે બીકોઝ dx લાવવાના છે y સ્ક્વેર x સ્ક્વેર નું એક્સિસ આપેલું છે ડેટ કેટલું થાય 2x dx એઝ ઇટ ઇઝ અહીં કશું કરવાનું રહ્યું નહીં તો લાસ્ટલી તમને જોવા મળે છે 2x સ્ક્વેર y આ શું થયું y1 dx dy by dx એટલે શું કહેવાય y1 એ 2x y સ્ક્વેર dx તો લાસ્ટલી આપણને જોવા મળે છે હું એક કામ કરું 2 નથી નહીં પહેલા તો 2 નથી તો હું 2 ને સાઈડમાં લઈ લઉં ચલો x સ્ક્વેર y y1 અને x y સ્ક્વેર અને dx ચલો આટલો ભાગ ખાલી જુઓ x સ્ક્વેર y y1 x y સ્ક્વેર dx આવી ગયું છે તો ચલો આનો જવાબ આના બરાબર આ થાય તો આને કરતા બનાવી તો આ પેલી બાજુ જાય તો 1/2 થઈ જાય તો લાસ્ટલી તમે શું લખશો ઇઝ ઇક્વલ ટુ -1/2 d ઓફ શું લખશો x સ્ક્વેર y સ્ક્વેર આને તમે કારણ તરીકે બતાવી શકો ના બતાવો રફ ફોર્મ ગણો છો તો પણ ચાલે હું આને કારણ તરીકે બતાવું સમજો પડી આના બરાબર જો dx square y square બરાબર 2 times this થાય છે તો આના બરાબર લખવું તો 2 ને પેલી બાજુ લઈ જાવ ને આ કે એના બરાબર લખવાનું છે તો હવે -1/2 અંદર લઈ જાવ કારણ કે ડિફરન્શિયલ ની અંદર કોન્સ્ટન્ટ જઈ શકે ને બીકોઝ ડેરિવેટિવ ની અંદર આ મેથડ છે તો d of -1/2 x square y square તો લાસ્ટલી તમે આને કરતા બનાવો કારણ કે તો તમે શરૂઆતમાં d of something સ્વરૂપ તમને મળી ગયું છે તો માટે તમે શું લખશો bdx = du1 plus d1 આ બાજુ આવશે ને તો d of -1/2 x square y square થશે તો જેને કમ્બાઈન કરીને શું લખી શકાય d of u1 -1/2 x square y square લખી શકીશું બટ vdx 0 થવાના છે તો આ 0 થાય ને so that means d of u1 -1/2 x square y square is 0 તો આ 0 થાય તો આનું ઇન્ડિકેશન શું થશે u1 -1/2 x square y square is equal to c and c is a constant u1 લખી દો હવે u1 કેટલા છે y1 square by 2 minus 1/2 x square y square is equal to c which is the શું આવ્યું તમારું ફર્સ્ટ ઇન્ટિગ્રલ આવ્યો તમારું ફર્સ્ટ ઇન્ટિગ્રલ જોઈએ છે ને ટુ ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન વન ઓર્ડર માં કન્વર્ટ થઈ ગયું છે સો which is the first integral of equation 1 જોઈ